સુરતના પાંડેસરા ખાતે પત્નીના આડા સંબંધ હતા, તેથી પતિએ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા 2 દિવસ પહેલા મોબાઈલ તોડી નાખ્યો હતો. પત્ની ફરાના ખાતુન ઉર્ફે તબુ ત્યારબાદ તેના પ્રેમી સાથે વાત કરવા માટે નવો મોબાઈલ ફોન લઈને આવી હતી. તેથી અકળાયેલા પતિએ ફરાનાના ગળા પર ચાકુ ઝીકી દીધું હતું. તે દરમિયાન ફરાનાના પિતાનો ફોન આવતા તે તેમના પૌત્ર અનીશ ઉચક્યો હતો. તેમાં નાનાએ તેમના પૌત્રને પૂછતા આસિફ ફોન પર જણાવ્યું કે મમ્મી કા ગલા પાપા ને કાટ દિયા હૈ, વહ મર ગઈ હૈ. તેમ કહેતા જ ફાતુના પિતા સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાંથી તેને સ્થળ પરથી ખસેડતા મમ્મી પપ્પા કહાં હૈ તો 5 વર્ષના આસિફે કહ્યું કે પાપા ને મમ્મી કા ગલા કાટ કે કहीं ચલે ગए हैं. તેથી ફરાના બાનુના પિતા ત્વરિત તેની દીકરીના ઘરે દોડી આવ્યા હતા, જ્યાં પોતાની દીકરી લોહીલુહાણ હાલતમાં હતી. તેને ત્વરિત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસે ઇસ્લામ ઉર્ફે ગોલ્ડન શાહબુદ્દીન સિદ્દીકીની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. આરોપી ઇસ્લામે ગઈકાલે બપોરે તેની પત્નીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલા સતત ફોન ઉપર તેના પ્રેમી સાથે વાત કરતી રહેતી અને ફોનનો ઉપયોગ કરતી રહેતી હતી, જેથી 2 દિવસ પહેલા પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ત્યારે ઇસ્લામે પત્નીનો ફોન ફેંકીને તોડી નાખ્યો હતો, પરંતુ ગઈકાલે ઈદના દિવસે પત્ની નવો મોબાઈલ ફોન પતિની જાણ બહાર લઈ આવી હતી. બપોરે પતિ ઘરે આવ્યો ત્યારે પત્નીના હાથમાં મોબાઈલ જોઈને ફરીથી ઉશ્કેરાયો હતો. તેણે પત્નીને ગાળો આપી ઝઘડો કરી તેના ગળાના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઈજા કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી. ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે હુમલાખોર પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.